હવે જ્યારે બાળકને તાવ હોય અને જો એનું શરીર આ રીતે ધ્રુજવા લાગે તો તેને કહેવાય ફેબ્રાઇલ સીઝર. તો આજે આપણે જાણીશું કે વોટ ઇઝ ફેબ્રાઇલ સીઝર. ફેબ્રાઇલ સીઝર એટલે કે બાળકને તાવ હોય અને તેની સાથે ખેંચ આવી, કે મગજનો કોઈ તાવ હોય કે વાયરલ કે બેક્ટેરિયલ કોઈ બી તાવ હોય અને એની સાથે જો બાળકને ખેંચ આવે તો તેને કહેવાય ફેબ્રાઇલ સીઝર. 6 મહિનાથી 5 વર્ષનું બાળક હોય તેમાં આ વસ્તુ કોમન હોય છે, બિકોઝ બાળકનું જે નર્વસ સિસ્ટમ હોય થોડું ઇમેચ્યોર હોય કે વિકાસ થતો હોય, એના હિસાબે ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી જનરેટ થાય. તાવ જ્યારે સતત હાઈ ગ્રેડ ફીવર આવે ત્યારે આ વસ્તુ થતી હોય છે. તો આમાં સિમ્ટમ્સ શું જોવા મળે કે બાળકના હાથ પગ છે તે એકદમ ધ્રુજારી સાથે ખેંચાય, મોઢામાંથી ફેણ આવી જાય, આંખો અધ્ધર ચડી જાય. આ બધી કન્ડિશન થાય તો એને કહેવાય ફેબ્રાઇલ સીઝર. હવે આ કન્ડિશનમાં ફર્સ્ટ આપણે શું કરવું જોઈએ, પેરેન્ટ્સે ઘરે એક મિડાઝોલામનું સ્પ્રે આવે છે, નેઝલ સ્પ્રે, જે ઘરે રાખવાનું અને તાવને કંટ્રોલ કરવાની કે પેરાસિટામોલ દવા આપી દેવાની અને તરત ઠંડા પાણીથી નવડાવી દેવાનું, જેથી કરીને બીજી કોઈ આડઅસર મગજ પર થાય નહીં. એન્ડ ધેન ઇમિડિયેટલી કન્સલ્ટ યોર પીડિયાટ્રિશિયન.